હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજના વિડીયો લેક્ચરની અંદર બરાબર ફંક્શન્સ લેક્ચર નંબર 3 એમાં આપણે બીજા નવા ફંક્શન્સ છે એની ચર્ચા કરવાની છે. આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે બરાબર એક્સચેન્જિંગ નાઇસટીઝ, ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ, પ્રેઝન્ટરીઝ આ બધા ફંક્શન્સની ચર્ચા કરેલી હતી બરાબર. તો આજના વિડીયો લેક્ચરની અંદર બીજા નવા કેટલાક ફંક્શન્સ છે એ આપણે સમજીએ કે એની અંદર શું આવે છે બરાબર. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલું ફંક્શન છે એક્સપ્રેસિંગ. જો આ જેટલા ફંક્શન સમજાવું એની શોર્ટમાં તમે નોંધ કરી લેજો બરાબર. ચાલો એક્સપ્રેસિંગ પોસિબિલિટી પહેલું ફંક્શન છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. આજના વિડીયો લેક્ચરની અંદર પહેલું ફંક્શન એક્સપ્રેસિંગ પોસિબિલિટી. બરાબર. હવે આપણે ધોરણ 10ની અંદર ફંક્શન્સ છે કેટલા માર્કમાં પૂછે છે તો કે 9 માર્કમાં. ખબર છે કેવી રીતે પૂછાય છે એ પણ તમને ફર્સ્ટ વિડીયો લેક્ચરની અંદર સમજાવ્યું હતું કે કઈ કઈ જગ્યાએ પૂછાય છે બરાબર. તો સમજીએ એક્સપ્રેસિંગ પોસિબિલિટી. તો કઈ રીતે પોસિબિલિટી સંભાવના દર્શાવે બરાબર. પોસિબિલિટી એટલે શું? સંભાવના. સંભાવના દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય તો કે એના કીવર્ડ્સ કયા કયા છે તો કે મે અને માઇટ. જો આ ખાસ યાદ રાખવાનું, મે અને માઇટ. આ ધ્યાન રાખવાનું બરાબર. પછી આના મે અને માઇટના ઘણા બીજા બધા ઉપયોગ પણ છે હો. એટલે પોસિબિલિટી દર્શાવવા માટે મે અને માઇટનો ઉપયોગ થાય, પણ વાક્યને સમજવું પડે કે જ્યારે વાક્યમાં મે અને માઇટ આવે તો પોસિબિલિટી હોય બરાબર છે બરાબર, સંભાવના હોઈ શકે, પણ એનો બીજો ઉપયોગ પણ છે એ પણ આપણે ધ્યાનમાં લેવો જોઈએ. હવે જોઈ લઈએ અહીંયા કે મે અને માઇટ છે તો કેવી રીતે એનો ઉપયોગ થઈ જાય. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ તમને વધારે આઈડિયા આવે. એવું લખ્યું હોય માનો કે વી મે વિઝિટ સિમલા ધીસ યર. તો જો અમે બરાબર આ વર્ષે કદાચ સિમલાની મુલાકાત લેશું બરાબર. મે વિઝિટ સિમલા ધીસ યર. તો હજી મુલાકાત લીધી નથી, પોસિબિલિટી છે, સંભાવના દર્શાવે છે કદાચ મુલાકાત લેશું. તો મે વાક્યમાં આવે તો શું દર્શાવે છે? મે અથવા માઇટ તો કે પોસિબિલિટી દર્શાવે છે. હવે માઇટ શું દર્શાવે છે? મે છે બરાબર એ ભવિષ્યની સંભાવના દર્શાવે છે, જ્યારે માઇટ છે ને એ ભૂતકાળના સમયની પોસિબિલિટી દર્શાવે છે બરાબર. જેમ કે એક્ઝામ્પલ લખું છું માઇટ વાળું તો જોઈ લ્યો કે હી માઇટ પાસ ઇન ધ એક્ઝામ. જો અહીંયા મેનું ભૂતકાળ છે માઇટ બરાબર, તો ભૂતકાળના સમયની પોસિબિલિટી દર્શાવે છે. તો આપણે લખ્યું હી માઇટ પાસ ઇન ધ એક્ઝામ. એ કદાચ એક્ઝામમાં પાસ થઈ ગયો હશે. તો જો પાસ થઈ ગયો હશે તો ભૂતકાળ થયો કે નહીં, અને સંભાવના છે હજી ખબર નથી ને પાસ થયો કે છે કે નહીં, પણ સંભાવના દર્શાવે તો એ ભૂતકાળના સમયની સંભાવના દર્શાવે છે. તો વાક્યની અંદર મે અથવા માઇટ જ્યારે આવે ત્યારે શું દર્શાવે છે કે પોસિબિલિટી દર્શાવે છે બરાબર. તો એક્સપ્રેસિંગ પોસિબિલિટી નામનું ફંક્શન હોય ત્યારે એની અંદર મે અને માઇટ જેવા કીવર્ડનો ઉપયોગ થાય. આ જોવાનું. હવે જો આમાં તમને ઓળખ માટે તો બરાબર છે કે જ્યારે તમને MCQ ટાઈપ હોય ત્યારે અથવા એ વિથ બી મેચ કરવાનું હોય ત્યારે બરાબર છે, પણ કમ્પ્લીટલી સેન્ટેન્સની અંદર જ્યારે પૂછાય ત્યારે ખાસ જોવાનું કે મે અથવા માઇટની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. આ એક બાબત ધ્યાનમાં રાખવાની બરાબર. એમાં ક્યારેય V2, V3, V4 એવા રૂપ આવતા નથી, એની સાથે હંમેશા મૂળ રૂપ આવે. આ જોવાનું. એટલે એ એક કમ્પ્લીટ ધ સેન્ટેન્સનો ટોપિક હોય ત્યારે એ બાબત ખાસ ધ્યાન રાખવાની. ચાલો બરાબર. તો આ એક્સપ્રેસિંગ પોસિબિલિટી અથવા એની સાથે છે એક્સપ્રેસિંગ એબિલિટી. એક્સપ્રેસિંગ એબિલિટી. તો એબિલિટી મીન્સ કોઈ કાર્ય કરવાની ક્ષમતા, શક્તિ, આવડત આવું દર્શાવવા માટે એબિલિટીનો ઉપયોગ થાય બરાબર. એને એબિલિટી કહેવાય. તો એની અંદર કયા કયા કીવર્ડ્સ છે? એના કીવર્ડ્સ ખાસ દરેકને અંદર રાખવાના. કેન, કુડ અને એબલ ટુ. આ 3 કીવર્ડ આવશે. ક્યારે? તો કે જ્યારે એક્સપ્રેસિંગ એબિલિટી નામનું ફંક્શન હોય ત્યારે એની અંદર 3 કીવર્ડ જોવાના, કેન, કુડ અને એબિલિટી બરાબર. જેમ કેન છે વર્તમાન સમયની ક્ષમતા, શક્તિ, આવડત દર્શાવે છે. કેનનું
ભૂતકાળ છે કુડ, તો એ ભૂતકાળના સમયની ક્ષમતા શક્તિ કે આવડત દર્શાવવા માટેનો ઉપયોગ થાય, બરાબર. અને એબલ ટુ છે તો એબલ ટુની સાથે, બરાબર, એબલ ટુની સાથે એમિઝાર કે વોઝ વરનો ઉપયોગ થાય કાળ પ્રમાણે, બરાબર. પણ આ જ્યારે કીવર્ડ્સ આવે ત્રણમાંથી કોઈ પણ, ત્યારે એ એક્સપ્રેસિંગ એબિલિટી નામનું ફંક્શન દર્શાવે. આ આપણે યાદ રાખવાનું છે, બરાબર. જેમ કે એમ કહી કે આઈ કેન ડ્રાઈવ અ કાર, આઈ કેન ડ્રાઈવ અ કાર. હવે હું કાર ચલાવી શકું છું, તો આ શું દર્શાવ્યું? કાર ચલાવવાની ક્ષમતા, શક્તિ, આવડત દર્શાવી. તો એબિલિટી કહેવાય. કેન કુડ એબલ ટુ, આ એબિલિટી દર્શાવે. અને આમાં પણ મોડેલ ઓક્ઝિલરીઝ છે, બરાબર. કેન કુડ, મે, માઇટ, શેલ, વિલ, શુડ, વુડ. તો આ બધાની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, આ જોવાનું છે ખાસ જ્યારે તમે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની વાત થતી હોય ત્યારે. ક્લિયર? તો આ ખાસ જોવાનું છે. તો આમાં કંઈક ખાસ છે નહીં, પોસિબિલિટી માટે મે માઇટ કીવર્ડ આવે, કેન કુડ એબલ ટુ હોય ત્યારે, બરાબર, એબિલિટી નામનું ફંક્શન્સ આવે. આ આપણે ધ્યાનમાં લેવાનું છે. ત્યાર પછી જોઈ નેક્સ્ટ ઓબ્લિગેશન, બરાબર, એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન, બરાબર, ઓબ્લિગેશન અથવા તો નેસેસિટી. એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન તો એક્સપ્રેસિંગ નેસેસિટી. હવે જુઓ, પહેલાં આપણે સમજીશું ઓબ્લિગેશન. એનો ઉપયોગ ક્યાં થાય? એક્સપ્રેસિંગ ઓબ્લિગેશનનો ઉપયોગ તો કે એના કોઈ ઈચ્છનીય વર્તન હોય, બરાબર, સલાહ લેવા કે આપવા માટે ઓબ્લિગેશન કહેવાય એને, બરાબર, એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન. તો એના કીવર્ડ્સ કયા કયા છે? તો કે શુડ, એના કીવર્ડ છે શુડ, પછી ઓટ ટુ, હેડ બેટર, આ એના કીવર્ડ છે. શુડ, ઓટ ટુ, હેડ બેટર આવે તો કયું ફંક્શન દર્શાવે? તો કે ઓબ્લિગેશન. મીન્સ સલાહ લેવા કે આપવા માટે તો ઈચ્છનીય વર્તન હોય તો એને ઓબ્લિગેશન કહેવાય, બરાબર. જેમ કે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખબર પડે કે વી શુડ સ્પીક ટ્રુથ. તો આ શું દર્શાવે છે? વી શુડ સ્પીક ટ્રુથ તો વર્તન દર્શાવે છે કે આપણે સત્ય બોલવું જોઈએ, બરાબર, સાચું બોલવું જોઈએ. તો શુડ આવ્યું તો શું દર્શાવે? શુડ, ઓટ ટુ, હેડ બેટર આવે તો ઓબ્લિગેશન દર્શાવે. આ ધ્યાન રાખવાનું, બરાબર. યુ શુડ નોટ વેસ્ટ યોર ટાઈમ, કે તમારે તમારો સમય બગાડવો ન જોઈએ, તો આ શું દર્શાવે? ઓબ્લિગેશન, બરાબર, ફરજ દર્શાવે છે આપણી, બરાબર. શું દર્શાવે? ફરજ, કે ભાઈ આપણે આપણો સમય બગાડવો જોઈએ નહીં. તો વી શુડ, બરાબર, વી શુડ સ્પીક ટ્રુથ. અને યુ શુડ નોટ વેસ્ટ યોર ટાઈમ, તમારે તમારો સમય બગાડવો ન જોઈએ, તો વી શુડ અથવા યુ શુડ. તો આ ઓબ્લિગેશન દર્શાવે, ખાસ ધ્યાન રાખવાનું. તો એના માટે જે કીવર્ડ છે યાદ રાખવાના છે. ફંક્શન માટે જો દરેક ફંક્શન્સમાં એના કીવર્ડ્સ હોય શોર્ટકટ માટેના, કે ભાઈ કેન કુડ આવે તો એ શું દર્શાવે? હમણાં જ આપણે જોયું કે એબિલિટી દર્શાવે છે. મે માઇટ આવે તો એ પોસિબિલિટી દર્શાવે. જો પાછું જોવાનું કે એબિલિટી માટે પણ પાછો મેન, બરાબર, પરમિશનનું વાત થતી હોય, બરાબર, પરમિશનની, તો તેની કેન અને મે બંનેનો ઉપયોગ થાય. તો આ ધ્યાન રાખવાનું કે વાક્ય કયા પ્રકારનું છે. એવી જ રીતે, બરાબર, આપણે કહીએ ઇટ્સ વેરી કોલ્ડ આઉટસાઇડ, ઇટ્સ વેરી કોલ્ડ આઉટસાઇડ, કે બહાર ખૂબ ઠંડી છે. યુ શુડ વેર અ કોટ, કે તમારે કોટ પહેરવો જોઈએ. તો શું દર્શાવે છે? સલાહ આપે છે ને, કે બહાર ઠંડી છે, તમારે કોટ પહેરવો જોઈએ. તો શુડ આવ્યું તો શું દર્શાવે? ઓબ્લિગેશન દર્શાવે છે. એવી રીતે નેસેસિટીની વાત કરીએ તો નેસેસિટીના કીવર્ડ્સ કયા કયા છે જુઓ. તો નેસેસિટી એટલે શું દર્શાવે? તો કે કોને કહેવાય નેસેસિટી? એક્સપ્રેસિંગ નેસેસિટી કહેવાય કોને? તો કે જ્યારે અનિવાર્ય સંજોગો હોય કે જરૂરિયાત અનુસાર કરવી પડતી ક્રિયા હોય, બરાબર, ફરજિયાત કે દબાણ, બરાબર, ને વશ તેને જે ક્રિયા કરવી પડતી હોય તો ત્યારે એને નેસેસિટી કહેવાય, જરૂરિયાત, બરાબર, કે કમ્પલસરી ક્રિયા થતી હોય તો એના કીવર્ડ્સ કયા છે? ફરજિયાત પણ દર્શાવે છે. તો એના કીવર્ડ છે મસ્ટ, બરાબર, હેવ ટુ અથવા તો હેઝ ટુ. મસ્ટ છે, હેવ ટુ છે, હેઝ ટુ છે, એ શું દર્શાવે? નેસેસિટી. ક્યારે ઉપયોગ થાય? શું કહેવાય એને ગુજરાતીમાં? તો કે અનિવાર્ય સંજોગો અનુસાર, બરાબર, કોઈ ક્રિયા ફરજિયાત કરવી પડતી હોય ત્યારે એને નેસેસિટી કહેવાય, બરાબર. કોઈ ફરજિયાત કે કોઈ દબાણના
આવેશમાં આવીને આપણે ક્રિયા કરવી પડતી હોય તો ત્યારે નેસેસિટી કહેવાય ને એના માટે કીવર્ડ છે મસ્ટ અને હેવ ટુ. આપણે એમ કહીએ કે યુ મસ્ટ ઓબ્ઝર્વ ધ ટ્રાફિક રૂલ્સ. તો મસ્ટ ઓબ્ઝર્વ, તો જો તમારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ. જો આ ફરજિયાત પર ક્રિયા કરવી પડે છે, બરાબર, તો એ શું દર્શાવે? નેસેસિટી દર્શાવે છે. મસ્ટ હેવ ટુ એસ ટુ આવે તો શું દર્શાવે? એક્સપ્રેસિંગ નેસેસિટી દર્શાવે છે, બરાબર. આપણે કહીએ કે વી મસ્ટ રીચ ધ સ્કૂલ ઇન ટાઈમ. આપણે સ્કૂલે સમયસર પહોંચવું જ જોઈએ તો એ શું દર્શાવે? નેસેસિટી દર્શાવે છે, બરાબર. મસ્ટ એવોઇડ ફાસ્ટ ફૂડ, તો એ શું દર્શાવે છે? નેસેસિટી દર્શાવે છે, બરાબર. તો જ્યારે મેં તમને કીધું ને કે જ્યારે MCQ ટાઈપ હોય, મેચ A with Bમાં પૂછાય છે તો ત્યારે તો તમારે મસ્ટ કે હેવ ટુ એસ ટુ આવે તો આપણે ખબર પડી જાય કે નેસેસિટી દર્શાવે છે. પણ જ્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર હોય તો કેવી રીતે એનો ઉપયોગ થાય? તો ચાલો આપણે એક્ઝામ્પલ જોઈએ એકાદું, બરાબર. આ ચારે ચાર સમજાય. એક્સપ્રેસિંગ પોસિબિલિટી, પછી એબિલિટી, ઓબ્લિગેશન અને નેસેસિટી. આ ચારેય કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં હોય તો કેવી રીતે પૂછાય? તો ચાલો જોઈ લઈએ એક્ઝામ્પલ, એટલે તમને વધારે ખબર પડે. માનો કે એવું છે કે ધાર્મી ઇઝ ગુડ એટ GK, બરાબર. સી ખાલી જગ્યા કાઉન્સમાં લખ્યું અમારે એક્સપ્રેસિંગ એબિલિટી એવું કીધું છે તમને. ચાલો હવે આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂરું કરવાને તો કેવી રીતે પૂરું કરશો? કે ધાર્મી છે, જનરલ નોલેજ સારું છે, તો શું સી તેની શું કરી શકે? એબિલિટી ક્ષમતા શું દર્શાવે? જનરલ નોલેજ સારું હોય તો એક્ઝામ પાસ કરી શકે કે નહીં? તો આપણે એવું લખી શકીએ કે સી બરાબર આપ્યું છે. પછી એબિલિટી માટે કયા કીવર્ડ છે? તો કે કેન, કુડ, બરાબર. તો આપણે દર્શક સી કેન પાસ એની એક્ઝામ અથવા તો એની GPSC એક્ઝામ, બરાબર. આ રીતે લખી શકીએ. તો સી કેન પાસ એની GPSC એક્ઝામ. તો આ શું દર્શાવ્યું? એક્સપ્રેસિંગ એબિલિટી દર્શાવી કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર, કે કરતાં પછી એના જે કીવર્ડ છે એનો ઉપયોગ થાય પણ એની સાથે ક્રિયાપદ શું આવે? મૂળ રૂપ આવે. તો આ રીતે ક્લિયર. હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. માનો કે એવું છે સાગર ઇઝ નોટ ફીલિંગ વેલ, હી ખાલી જગ્યા કાઉન્સમાં લખ્યું છે પોસિબિલિટી, કે ભાઈ સાગરને સારું નથી તો પોસિબિલિટી માટે કયા કીવર્ડ છે? આપણને ખબર છે તો કે પોસિબિલિટી માટે મે અથવા માઇટનો ઉપયોગ થાય છે. તો શું આવે? તો હી મે ગો હોમ અર્લી, કે સાગરને સારું નથી તો કે કદાચ વહેલો ઘરે જાય તો હી મે ગો હોમ અર્લી. તો આ રીતે વાક્ય આપણે પૂરું કરવાના છે, બરાબર. ધ્યાન રાખવાનું, એટલે ઉતાવળે ભૂલ ન થઈ જાય, આ ખાસ સમજવાનું, બરાબર. ચાલો પછીનું એક્ઝામ્પલ જોઈએ નેક્સ્ટ, બરાબર. તમને વધારે ખડી આવે. તમને એમ કીધું કે એકાદું નેસેસિટીનું એક્ઝામ્પલ જોઈએ એટલે તમને થોડુંક વધારે ખબર પડે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, બરાબર. કે બાકી તમને મેચ કરવાનો છે તો કીવર્ડ છે જ એટલે આપણે કરી શકીએ, પણ જ્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હોય એના જ આપણે ખાસ એક્ઝામ્પલ જોવા પડે. તો આપણે સમજીએ, બરાબર, કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર. ચાલો હવે આપણે કહીએ મીરા ઇઝ વીક ઇન હર સ્ટડી. મીરા ઇઝ વીક ઇન હર સ્ટડી. આઈ થિંક સી ખાલી જગ્યા આવું છે કાઉન્સમાં આપ્યું છે તમને નેસેસિટી, એક્સપ્રેસિંગ નેસેસિટી, બરાબર. કે મીરા ઇઝ વીક ઇન હર સ્ટડીઝ. આઈ થિંક સી ખાલી જગ્યા નેસેસિટી. નેસેસિટી માટે કયા કીવર્ડ હતા? તો કે મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ. તો એ અભ્યાસમાં નબળી છે તો શું કરવું જોઈએ? એને મને કહો તો. શું કરવું જોઈએ મને કહો? અભ્યાસમાં નબળી તો શું કરવું જોઈએ? મહેનત કરવી જોઈએ કે નહીં? તો શું કરવું જોઈએ? કીવર્ડ છે એના માટે જો મસ્ટ, તો સી મસ્ટ
વર્ક હાર્ડ, તો એને સખત મહેનત કરવી જોઈએ. બરાબર, આ રીતે તમે વાક્ય પૂરા કરી શકો. બરાબર, તો તમને એક્સપ્રેસિંગ પોસિબિલિટી, પછી એબિલિટી, ઓબ્લિગેશન, નેસેસિટી સમજાઈ જાય. બધા ફંક્શન્સ કેવી રીતે એનો ઉપયોગ કરવો આવડે કે ન આવડે એવું પૂછાય તો. બરાબર, એક્ઝામમાં તમારે જો ડાયલોગ કમ્પ્લીટ કરવાના પૂછાય તો એમાં MCQ ઓપ્શન હોય તો તમને કરી શકો. મેચ એ વિથ બી હોય તો એમાં જ કરી શકો છો. પણ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હોય ત્યારે આ રીતે વાક્ય પૂરા કરવાના. સમજાય? ચાલો, પછી જે નેક્સ્ટ ફંક્શન જોઈએ આપણે કે ડિસ્ક્રાઇબિંગ ફંક્શન, ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન નામનું ફંક્શન્સ છે અને આપણે સમજીએ. ડિસ્ક્રાઇબિંગ પર્સન, તો એની અંદર કયા કયા કીવર્ડ્સ આવે ખાસ? તો એની અંદર કીવર્ડ છે, બરાબર, તમારો ઉપયોગ કરવાના થાય હુ, હુમ, ધેટ, હુઝ, બરાબર, અથવા તો એક્ઝેક્ટિવ ફ્રેઝ આનો ઉપયોગ થાય. એક્ઝેક્ટિવ ફ્રેઝ આ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, હુ, હુમ, ધેટ, હુઝ, એક્ઝેક્ટિવ ફ્રેઝ આ બધા કીવર્ડ છે ધ્યાન રાખવાનું કે એનો ઉપયોગ થાય જ્યારે ડિસ્ક્રાઇબિંગ પર્સન હોય ત્યારે. બરાબર, વ્યક્તિનું વર્ણન કરવાનું છે આપણે. ડિસ્ક્રાઇબિંગ પર્સન મીન્સ કોઈ વ્યક્તિનું વર્ણન કરવાનું છે. બરાબર, એક્ઝામ્પલ જોઈ તો આપણે એમ કહીએ કે સુજાતા હેઝ લોંગ હેર એન્ડ ડાર્ક આઈસ. આવું છે. સુજાતા હેઝ લોંગ હેર એન્ડ ડાર્ક આઈસ. તો જુઓ, સુજાતા બરાબર ને લાંબા વાળ અને બરાબર ડાર્ક આઈસ છે. તો એ કોનું વર્ણન કર્યું? કોના લોંગ હેર છે, ડાર્ક આઈસ છે? તો કે સુજાતાને. તો આ વ્યક્તિની વાત થઈ કે નહીં, વ્યક્તિનું વર્ણન થયું કે નહીં? તો આ શું દર્શાવે? ડિસ્ક્રાઇબિંગ પર્સન દર્શાવે. બરાબર, હવે આ જે છે લોંગ હેર એન્ડ ડાર્ક આઈસ એ શું કહેવાય? તો કે એક્ઝેક્ટિવ ફ્રેઝ કહેવાય. શું કહેવાય? ફ્રેઝ. બરાબર, ખબર પડી? તો લોંગ હેર એન્ડ ડાર્ક આઈસ આ ફ્રેઝ દર્શાવે છે અને વ્યક્તિનું વર્ણન થયું. ચાલો, પછી બીજું એક્ઝામ્પલ જોઈએ કે પીટર વોઝ મેન વિથ અ સ્કાર ઓન ધીસ ફેસ. બરાબર, સ્કાર એટલે ડાઘ. બરાબર, પીટર વોઝ મેન વિથ અ સ્કાર ઓન ધીસ ફેસ. પીટર એ માણસ છે, બરાબર, કે જેના મોઢા ઉપર ડાઘ છે. તો કોનું વર્ણન થયું? તો કે વ્યક્તિનું વર્ણન થયું. જો અહીંયા વિથ છે એ પ્રેપોઝિશન્સ કહેવાય, સંયોજક. બરાબર, નામયોગી અવયવ છે. વિથ છે બરાબર પ્રેપોઝિશન્સનું કામ કરે છે અહીંયા. તો પીટર વોઝ મેન વિથ અ સ્કાર ઓન ધીસ ફેસ. પીટર એ માણસ છે કે જેના ચહેરા ઉપર ડાઘ છે. તો અહીંયા આ વ્યક્તિનું વર્ણન થયું. તો એ ડિસ્ક્રાઇબિંગ પર્સન દર્શાવે. તો કીધું કે એની અંદર તમારે હુ, હુમ, વોટ, બરાબર, હુ, હુમ, ધેટ, હુઝ અને એક્ઝેક્ટિવ ફ્રેઝનો ઉપયોગ થાય. તો આપણે શું દર્શાવે છે? શું દર્શાવે? તો કે ડિસ્ક્રાઇબિંગ પર્સન નામનું ફંક્શન દર્શાવે છે. ચાલો હજી આગળ થોડુંક સમજીએ. જો બધા એક્ઝામ્પલ એના કીવર્ડ્સ ખાસ લખતા જજો. ચાલો જોઈએ નેક્સ્ટ. બરાબર, તમને વધારે થોડોક આઈડિયા આવે કે માનો કે એવું છે અહીંયા એક્ઝામ્પલ જોઈએ. હવે તમને હુ, હુમ આ બધા તો ખબર પડી જાય ઓળખવામાં. તો વ્યક્તિનું વર્ણન હોય ત્યારે ઓપ્શન આપ્યા હોય તો. પણ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરવું હોય તો કેવી રીતે? જુઓ, માનો કે એવું વાક્ય છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછાય તમને કે ડુ યુ નો ધ ટીચર. બરાબર, પછી ક્વેશ્ચન માર્ક આપ્યો હોય. ડુ યુ નો ધ ટીચર, પછી ક્વેશ્ચન માર્ક છે. બરાબર, અને કાઉન્સમાં આપ્યું હોય ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન. બરાબર, તમે શું તે આ બરાબર શિક્ષકને ઓળખો છો, વ્યક્તિનું વર્ણન છે. પછી તો હવે આને પૂરું કરવું તો કેવી રીતે પૂરું કરશું? તો કે આની અંદર હુ, હુઝ, હુમ, બરાબર ગમે નથી આપણે પૂરું કરી શકીએ ને.
તો અહીંયા આપણે એવું લખવું ડુ યુ નો ધ ટીચર ડિસ્ક્રાઇબિંગ પર્સન, તો અહીંયા લખવાનું હુથી, માનો કે હુથી બનાવીએ, ચાલો તો હુથી બનાવું તો શું બને, હુ પછી હંમેશા ક્રિયાપદ આવે, તો હુ નોઝ, બરાબર, ઇંગ્લિશ વેરી વેલ, બરાબર, આ રીતે પૂરું થાય, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો ડુ યુ નો ધ ટીચર હુ નોઝ ઇંગ્લિશ વેરી વેલ, આ રીતે ધ્યાન રાખવાનું કે તમે અહીંયા હુથી બનાવી શકો, હુઝથી બનાવી શકો, બરાબર, હુમથી બનાવી શકો, કોઈ પણ રીતે વાક્ય બને, પણ ધ્યાન શું રાખવાનું કે જ્યારે તમે હુથી બનાવો ત્યારે એના પછી ક્રિયાપદ આવે, બરાબર. પછી માનો કે હુઝથી બનાવતા હોય તો શું આવે, તો કે સંબંધક સર્વનામ આવે, તો કે હુઝ ટીચિંગ, સંબંધક સર્વનામ આવે, હુઝ ટીચિંગ મેથડ, હુઝ ટીચિંગ મેથડ ઇઝ પ્લેઝિંગ, બરાબર, હુઝ ટીચિંગ મેથડ ઇઝ પ્લેઝિંગ, આ રીતે બને. માનો કે હુમથી બનાવવું છે, તો હુમથી બનાવવું તો શું આવે, તો હુમ પછી હંમેશા કરતા આવે, તો હુમ વી કોલ એઝ સિંઘમ સર, બરાબર, કે અમે એને સિંઘમ સર તરીકે ઓળખીએ છીએ, કે હુમ કે જેને, હુઝ કે જેની, હુ કે જે, તો બધાના અર્થ સરખા જ છે, જો અલગ અલગ થાય છે. હુનો અર્થ શું થાય, કે જે, અહીંયા હુ એટલે કોણ નહીં, અહીંયા સંયોજકનું કામ કરે છે, બરાબર. WH પ્રશ્નાર્થ તરીકે નથી, બરાબર, આ રિલેટિવ પ્રોનાઉન છે, સંબંધક સર્વનામ તરીકે છે, બરાબર, WH વર્ડ તરીકે નથી અહીંયા, એટલે ધ્યાન રાખવાનું. કે ડુ યુ નો ધ ટીચર હુ નોઝ ઇંગ્લિશ વેરી, કે જે અંગ્રેજી સારું જાણે છે, તમે શિક્ષકને ઓળખો છો, તો અહીંયા હુનો અર્થ થયો કે જે, હુઝ કે જેનું, કે જેને, એનો અર્થ એવો થાય છે અહીંયા, બરાબર, જ્યારે રિલેટિવ પ્રોનાઉન તરીકે આવે ત્યારે. ને હુમ કે જેને, હુમનો અર્થ શું થાય, કે જેને, તો આ અર્થ ખબર હોવી જોઈએ. તો તમારે યાદ રાખવાનું છે, બરાબર, ઓલવેઝ રિમેમ્બર, હંમેશા યાદ રાખજો. શું યાદ રાખજો, ઓલવેઝ રિમેમ્બર. તો ફ્રેન્ડ્સ ઓલવેઝ રિમેમ્બર હંમેશા યાદ રાખજો. આ હું જે લખાવું છું ને કે તમારે જ્યારે હુનો ઉપયોગ કરવો હોય, બરાબર, ત્યારે એને પછી હંમેશા વર્બ આવે, બરાબર, એની પહેલાં કરતા હશે, પર્સન વ્યક્તિ, પછી હંમેશા હુ, પછી ક્રિયાપદ આવે. પછી માનો કે વ્યક્તિ પર્સન અને તમારે હુમનો ઉપયોગ કરવો છે, તો એના પછી હંમેશા સબ્જેક્ટ મીન્સ કરતા, એટલે કે કોઈ વ્યક્તિ હશે, પર્સન, આવવું જરૂરી છે, બરાબર. વ્યક્તિ કરતા હુમ, વ્યક્તિ કરતા હુમ ના સમજાય તો ધૂમ, સમજાણું. તો આ રીતે ઉપયોગ કરવાનો છે. અને માનો કે હુઝનો ઉપયોગ કરો તો એની પહેલાં કોઈ પર્સન અથવા તો થિંગ મીન્સ વસ્તુ હોવી જોઈએ, પછી હુઝ, અને પછી સબ્જેક્ટ અથવા તો વર્બ આવે. તો આ ખાસ યાદ રાખજો, આ રીતે ઉપયોગ થાય કે હુનો ઉપયોગ તમે કોઈ પણ રીતે વાક્ય કમ્પ્લીટ કરી શકો, પણ ધ્યાન શું રાખવાનું કે હુનો ઉપયોગ કરતા હોય તો એના પછી વર્બ આવવું જરૂરી છે. ક્લિયર, એટલું સમજાય. આપણે કહીએ કે ચાલો બીજું એક્ઝામ્પલ છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં. માનો કે PM મોદી ઇઝ અ પર્સન, બરાબર, ચાલો PM મોદી ઇઝ અ પર્સન, ચાલો એમ કીધું ડિસ્ક્રાઇબિંગ પર્સન બનાવો, અને હુ, હુમ અને હુઝ આ ત્રણેયથી બનાવો તો કઈ રીતે બનશે, પ્રયત્ન કરો, કઈ રીતે બને, શું આવે, તો કે PM મોદી ઇઝ અ પર્સન, હુથી બનાવો તો શું થાય, હુ હેઝ વ્હાઇટ એન્ડ કરલી હેર લખી શકીએ, હુ હેઝ વ્હાઇટ એન્ડ કરલી હેર, તો જો હુ પછી શું આવ્યું, ક્રિયાપદ આવ્યું, પછી હુમથી બનાવો તો હુમ વી ઓલ રિસ્પેક્ટ, કે જેને આપણે બધા માન આપીએ છીએ, તો હુમ વી ઓલ રિસ્પેક્ટ. અને હુઝથી બનાવો તો હુઝ પછી શું આવે, કરતા આવે, બરાબર. તો હુઝ મધર ઇઝ ઇન વડનગર, કે જેની PM મોદી એ વ્યક્તિ છે કે જેની માતા વડનગરમાં રહે છે, તો હુઝ મધર ઇઝ ઇન વડનગર. તો તમે આ ધ્યાન રાખવાનું કે હુનો ઉપયોગ કરો ત્યારે વર્બ આવવું જોઈએ, હુમનો ઉપયોગ કરો તેના પછી હંમેશા કરતા હોવો જોઈએ, એટલે કે સબ્જેક્ટ, બરાબર, વ્યક્તિ આવવું જોઈએ, અને હુઝ પછી છે સબ્જેક્ટ અથવા તો વર્બ, ક્રિયાપદ આવવું જોઈએ. તો આ રીતે વાક્ય બનાવવાના છે. તો ડિસ્ક્રાઇબિંગ પર્સનની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આ બાબત ધ્યાનમાં રાખવાની છે.
બાકી તમારે MCQ હોય કે મેચ A વિથ B કરવાના હોય તો એના કીવર્ડ છે જ તમારી પાસે, હુ ઇઝ ધેટ, બરાબર. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન, બરાબર, પછી તો કે પોસિબિલિટી, એબિલિટી, ઓબ્લિગેશન અને નેસેસિટી, આ બરાબર, આ બધા 5 ફંક્શનની ચર્ચા કરી. આગળના વિડીયો લેક્ચરની અંદર બીજા નવા ફંક્શન સમજશું. ઓકે, ત્યાં સુધી આની પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ.